ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતી, જે દરમિયાન એક સ્વિફ્ટ કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી સુરત તરફથી નીકળી અંકલેશ્વરના જૂના નેશનલ હાઈવે નંબર 8 ઉપરથી પસાર થઈ વડોદરા તરફ જનાર હોવાની માહિતી મળી। જે માહિતીના આધારે એલસીબી પોલીસની ટીમે જૂના હાઈવે ઉપર આસોપાલવ ગેસ્ટ હાઉસ સામેના રોડ પર વોચ ગોઠવી હતી। જે દરમિયાન સ્વિફ્ટ કાર ગાડી આવતા તેને રોકી અંદર તલાશી લેતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો। પોલીસે સુરતના કાર ચાલક ચિરાગ રસિક સુદાણીની ધરપકડ કરી ₹7,28,000નો વિદેશી દારૂનો જથ્થો, 3 લાખની સ્વિફ્ટ ગાડી અને 10,000નો એક મોબાઈલ મળી કુલ ₹10,38,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી વિદેશી દારૂ અંગે તેની પૂછપરછ કરતા સંજય ચાવડા અને રાકેશ શેખલિયાને તેનો સંપર્ક કરી વિદેશી દારૂનો જથ્થો ભરેલ સ્વિફ્ટ કાર આપી ગયા હતા અને જૂનાગઢ ખાતે પહોંચાડવાનો હતો। તેમજ રાકેશ શેખલિયા અન્ય ગાડી વડે તેનું પાયલોટિંગ કરતો હોવાનું જણાવ્યું હતું। એલસીબી પોલીસે રાકેશ શેખલિયા અને સંજય ચાવડિયાને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર B ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।